25નું આધાર વચન આપવામાં આવ્યું છે. જો તમારી પાસે નહીં હોય તો અમને કહેજો, અમે તમને આપીશું. તમારા ઘરે પણ તેને લગાવીને રાખજો. આ પ્રોમિસ વર્ડ છે, એટલે વચન છે જે આખા વર્ષના માટે દેવ આ વચન આપ્યા છે. 3 એક છે કે જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ રહે. ત્રીજું યોહાન 1લો અધ્યાય અને તેની 2જી કલમ છે. બીજું છે જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. ગીતશાસ્ત્ર 1 અને 3. ત્રીજું છે આકાશનો દેવ અમને ફતેહ આપશે, કે અમને વિજય બનાવશે, માટે અમે બાંધકામ કરીશું. આ 3 જે વચન છે તેનો મુખ્ય શીર્ષક કે એનો જે અર્થ કે આધાર કે ભાવાર્થ જે છે તે છે સફળતા. શું છે? સફળતા, ફતેહ અથવા જય, વિજય અથવા પ્રોસ્પરિટી અથવા ઉન્નતિ, એ એનો મૂળભૂત હેતુ કે મૂળભૂત ઉદ્દેશ આ વચનોનો છે. તો આ વર્ષે આપણને દેવ ઉન્નતિ આપે, સફળતા આપે, વૃદ્ધિ આપે, એની ઉપર આપણે જોતા આવ્યા. શરૂઆતમાં આપણે થોડાક સમય પૃથ્વી ઉપરના જે આશીર્વાદો છે તેમાં દેવ કેવી રીતે આપણને સફળતા આપે છે તે વિશે આપણે બધું જોઈ ગયા છે. ત્યાર પછી આપણે જોતા આવ્યા આત્મિક ઉન્નતિ કે આત્મિક સફળતા દેવ કેવી રીતે આપે છે, આત્મિક વૃદ્ધિ કેવી રીતે આપીએ છે, તે પણ આપણે ઘણો બધો વસ્તુ જોઈ ગયા. પછી આપણે એ વૃદ્ધિ પામવા માટે આપણને શેમાં વધવાનું છે તે વિશે આપણે કેટલીક બાબતોને જોઈ. જેમાં આપણે જોઈ ગયા કે તેની કૃપામાં, એટલે ઈસુ ખ્રિસ્તમાં જે કૃપા છે તેમાં આપણે વધો, તે વિશે આપણે જોઈ ગયા. ત્યાર પછી અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે દેવના જ્ઞાનમાં વધો. શેમાં વધો? ધ નોલેજ ઓફ ગોડ, દેવ વિશેનું જ્ઞાન અથવા દેવનું જ્ઞાન, એમાં તમે વધો, એમાં તમે વૃદ્ધિ પામો. આ બધી વૃદ્ધિ જ્યારે આપણે પામીએ છીએ તો આપણે કુશળતા તરફ વધીએ છીએ. કુશળતા એટલે સફળતાની તરફ. એકચ્યુઅલી કુશળતા જે શબ્દ છે એ શુભેચ્છાના રૂપમાં કહેવામાં આવે છે. ગ્રીટિંગ્સ કહેવાય. શું કહેવાય? જ્યારે આપણે કોઈને મળીએ તો આપણે એમ કહીએ ને તમને સલામ, તમે તમારી ભાષામાં સલામ કહો છો, સલામ. એવી રીતે આ કુશળતા છે. શું છે? તમને કુશળતા થાવ, તમને સલામ થાવ, તમારું સારું થાવ, તમને શાંતિ થાવ. ઇટ્સ અ ગ્રીટિંગ્સ. એ શું છે? શુભેચ્છા. તો આ પ્રભુ ઈસુ તરફથી આ વર્ષે દેવ તરફથી આપણને શુભેચ્છા પાઠવવામાં આવી છે કે તમારું કલ્યાણ થાવ, તમારી ઉન્નતિ થાવ, તમારી સફળતા થાવ, તમારું સર્વ સારું થાવ. ન કેવળ ઘરમાં, ન કેવળ મંડળીમાં, ન કેવળ ખેતરમાં, ન કેવળ તમારા રોજગાર ને ધંધામાં, તમારા કુટુંબમાં, તમારા બાળકોમાં, તમારા લગ્નના જીવનમાં, તમારા ભણતરના જીવનમાં, દરેક બાબત કે જે તમને આવરી લે છે રોજે રોજના જીવનમાં, એ બધામાં તમારું કલ્યાણ થાવ, તમે સફળ થાવ, એ રીતની દેવની ઈચ્છા છે. તો એના માટે સૌથી પહેલાં પ્રભુ એ પ્રમાણે કહે છે તારો આત્મા જેમ કુશળ છે તેમ આ બધી વસ્તુમાં તું કુશળ થાવ. માટે આપણે શરૂઆત એનાથી કરી હતી કે જો આપણો આત્મા કુશળ નથી તો આપણને બીજી કુશળતા મળતી નથી, બીજી સફળતા મળતી નથી, બીજી ઉન્નતિ મળતી નથી. આપણને ઘરમાં પણ ઉન્નતિ નહીં મળશે, ખેતરમાં પણ ઉન્નતિ નહીં મળશે, આપણા કુટુંબની અંદરમાં પણ સફળતા નહીં આવશે, આપણા ધંધા રોજગારમાં પણ સફળતા નહીં આવશે. આપણે મહેનત કરીશું, આપણે પરિશ્રમ કરીશું, આપણે ઘણી દોડ દાટ કરીશું, અથાગ પ્રયત્ન અને પ્રયાસ કરીશું, પરંતુ દેવ તરફથી સફળતા મળશે નહીં. દેવ તરફથી સફળતા ક્યારે મળે છે? કે જ્યારે દેવ પ્રથમ પહેલાં આપણા આત્માને સફળતા આપણને આપે છે, આપણા આત્માને સફળતા કે કુશળતા આપે છે. સમજ પડી ને? તો દેવની સાથે આપણો લગભગ થાય છે અને એના આશીર્વાદ આપણા સુધી પહોંચવા માંડે છે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી, જો આપણે ઈસુ ખ્રિસ્તને દ્વારા દેવને ઓળખતા નથી, તો દેવની પાસેથી કુશળતા પામી શકતા નથી. સાદી સરળ બાબત. બરાબર? તો બહુ બધું આપણે એને ડિટેલમાં જોઈ ગયા છે, પરંતુ હું રિપીટ નથી કરતો. એના ઘણા બધા વિડીયો છે, તમે ચાહો તો તમે, જો કે બધાની પાસે યુટ્યુબ નથી, હું જાણું છું, જેઓ મોટા છે તમારામાંથી તેઓને કદાચ આવડતું પણ નથી વિડીયો જોતા, યુટ્યુબ પર જોતા, પણ તમારા બાળકોને કદાચ કહેશો તો કદાચ તેઓ તમને મદદ કરશે. તો તમારા ફાજલ સમયમાં, જ્યારે તમે કશું કામ ના હોય ત્યારે એવા સમયે તમારા બાળકોને કહેશો કે તમારા મોટાને કહેશો તો તેઓ તમને વિડીયો ખોલી આપશે, તમે તેમાંથી જોજો, તો તમને એમાંથી ઘણું બધું જાણવા મળશે. બરાબર? આજે સાંજે ફરીને દેવના જ્ઞાનમાં આપણે વધીએ તે વિશે આપણે જોઈ રહ્યા છે.
એનામાં પણ આપણે ઘણું બધું જોઈ ગયા છે કે આપણો દેવ કેટલો બધો મહાન છે, કેટલો ગહન છે, કેટલો અમાપ્ય છે, કેટલો અવર્ણનીય છે, કેટલો અનન્ય છે, એકાકી એટલે યુનિક છે, અજોડ છે. એની સરખામણી આપણે કોઈ સાથે કરી શકતા નથી એ દેવને. એટલા માટે દેવ પોતાને પ્રગટ કરે છે કે જેથી કરીને આપણે એને ઓળખીએ અને ઓળખીને એવા દેવની આપણે સેવા કરીએ, એવા દેવનું આપણે ભજન કરીએ, એવા દેવની આપણે સ્તુતિ કરીએ, એના માટે વપરાઈએ. જો આપણે દેવને ઓળખીએ નહીં તો આપણે એની સેવા પણ નહીં કરી શકીએ, આપણે એનું ભજન પણ યોગ્ય રીતે નહીં કરી શકીએ. જો દેવને ઓળખીએ નહીં તો એને એ કેવો છે એ જો નહીં જાણીએ તો આપણે એના પ્રમાણે બની શકીએ નહીં. સાદી ભાષામાં, સરળ ભાષામાં, બરાબર. માટે દેવ પોતાને પ્રગટ કરે છે કે હું પવિત્ર છું. એ એની પવિત્રતા પ્રગટ કરે છે તો આપણને ખબર પડે છે ઓ આપણો દેવ પવિત્ર છે, આપણે પણ પવિત્ર થવું. આપણને ખબર પડે છે ઓ આપણો દેવ દયાળુ છે કેટલો બધો, તો આપણે પણ દયાળુ કરી દઈશું. માસી તમે ઉપર જઈને બેસી જાઓ, જેઓ નીચે નથી બેસી શકતા આ ખુરશી તમારા માટે જ છે. પ્લીઝ પ્લીઝ બી સીટેડ ઓપન ધ ચેર. ત્યાં ખુરશી પર બેસો, શરમાવ નહીં, એ ખુરશી તમારા માટે જ મૂકી છે એમને કહો. એનીવે, તો દેવના વિશેના જ્ઞાન વિશે આજ સાંજે પ્રભુ આપણને કહે છે કે દેવ જે છે આપણો શક્તિમાન છે. કેવો છે? હા, હી ઇઝ અ વેરી વેરી પાવરફુલ. આપણો પ્રભુ બહુ સામર્થ્યવાન છે. આજ સાંજે જે વિચાર છે તે આપણે જોવાના છે. હું શક્ય બને એટલું થોડું સરળ કરીશ, કારણ કે તમારામાંથી ઘણા બધા નવા છે અને જો હું બહુ એનાથી આપા તો તમને ખ્યાલ નહીં આવે. માટે બહુ સહેલાઈથી જેટલું સમજાય એટલે એવી રીતે આપવા પ્રયત્ન કરીશ. રોમિયોનો પત્ર તેનો 1લો અધ્યાય અને તેની 20મી કલમ આપણે સાથે મળીને વાંચીએ. રોમી 1 અને 20 વાંચીએ સાથે મળીને. રોમિયોનો પત્ર તેનો 1લો અધ્યાય અને તેની 20મી કલમ. અદ્રશ્ય ગુણો, તેનું સનાતન પરાક્રમ, તેનું દેવત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી. 21મી કલમ. કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્ક કર્યા અને તેઓની નિર્બુદ્ધ મન અંધકારમય. તો અહીંયા આપણે કહેવામાં આવ્યા છે કે દેવના 3 બાબતો લખેલી છે. અદ્રશ્ય ગુણો, પછી કહે છે તેનું સનાતન પરાક્રમ, પછી કહે છે તેનું દેવત્વ. આ 3 બાબતો જે કંઈ દેવે બનાવ્યું છે એ બનાવેલામાં દેખાય છે. તમે ઝરણા જુઓ, તમે નદી જુઓ, તમે સમુદ્ર જુઓ, કેટલો મહાન સમુદ્ર છે, કેટલો મોટો સમુદ્ર છે. તમે પહાડોને જુઓ, તમે એના સર્વ ઝાડોને જુઓ, તમે જે બધું પ્રાણીઓ છે, પંખીઓ છે, પક્ષીઓ છે, તમે એને જુઓ. તમે સમુદ્રની નીચે રહેતા બધા માછલાઓને જુઓ, તમે આકાશના તારાઓને જુઓ. તો આ બધું જોઈને આપણે કેવું લાગે છે કે દેવ કેટલો મહાન છે. કેવું ખબર પડે છે આપણે એને જોઈને? અવર ગોડ ઇઝ સો માઇટી. બહુ મહાન છે. એના અદ્રશ્ય ગુણો દ્વારા આપણને ખબર પડે છે, એનું સામર્થ્ય આપણને ખબર પડે છે અને એનું દેવત્વ ખબર પડે. શું ખબર પડે છે? દેવત્વ. દેવત્વ એટલે દેવ જે છે તે એ ખબર પડે છે આપણને. તો આપણે બહાનું કાઢી શકતા નથી કે અમને તો કંઈ ખબર જ નથી, અમે તો જાણતા જ નથી. ઓ દેવ આવો હોય એવું આપણે બહાનું કાઢી શકતા નથી. જો આપણે બહાનું કાઢીએ તો આપણે શિક્ષાની નીચે આવશું. કારણ કે જો દેવ પોતાને પ્રગટ નહીં કરે તો પણ આ સૃજેલી વસ્તુઓથી આપણને ખબર પડવી જોઈએ કે આનો બનાવનાર કેટલો મહાન હોય. સમજ પડી? તો આટલો મહાન પરમેશ્વરને આપણી ઓળખાણમાં આવ્યા પછી આપણે શું કરવાનું છે? એનો આભાર માનવાનો છે, એનું ભજન કરવાનું છે, એની સેવા કરવાની છે અને એની પાછળ પાછળ ચાલવાનું છે. આ સાદી સમજણ છે આ વચનની. બરાબર? સમજાઈ મારી વાત તમને? હા, સરસ. પ્રભુની સ્તુતિ થાય. તો આવો મહાન પરમેશ્વરને આજે આપણે જોઈએ કે તે કેટલો સામર્થ્યવાન છે. ગીતશાસ્ત્ર 147. ગીતશાસ્ત્ર 147 ત્યાં 2 કલમ છે, વાંચી જઈએ. 5મી કલમ વાંચીએ પહેલા.
હા, આપણો પ્રભુ કેવો છે? ઘણો મોટો અને ઘણો પરાક્રમી, માઇટી અને વેરી હાઈ. બહુ મહાન પરમેશ્વર છે આપણો અને ઘણો પરાક્રમી છે. પરાક્રમી એટલે સામર્થ્યવાન. કેવો છે? શક્તિમાન, પાવરફુલ. જે ત્યાં લખ્યું તેનું સનાતન પરાક્રમ, ઇટર્નલ પાવર ઓફ ગોડ. હવે શક્તિની આપણે શી વ્યાખ્યા આપી શકીએ? શક્તિમાન એટલે શું? શક્તિમાન એટલે શું? આપણે કોને કહીએ કે આ શક્તિમાન છે? શક્તિ એટલે શું? પાવર એટલે શું? શક્તિ એટલે શું? નહીં ખબર? તમે તમારા ઘરમાં અથવા ખેતરની અંદર કુલ્હાડી લઈને ખોદો તો તમારામાં તાકાત હોય, શક્તિ હોય તો તમે ખોદો. માંદા હો, તાવ આવતો હોય તો ખોદાય તમારાથી? હા, ખેતરમાં જવાય ભર તાપની અંદર. માંદા હોય, બીમાર હોય, પગમાં વાગ્યું હોય, શક્તિ ના હોય તો કરાય. તો શક્તિ શું છે? કામ કરવા માટેની જે તમારી એબિલિટી છે, એને શું કહેવાય? તમારી યોગ્યતા અથવા કામ કરવા માટે જે તમને જોઈએ એ શક્તિ છે. બરાબર? એનો અર્થ શું થાય છે? કે કંઈ પણ કરવાના માટે જે તાકાતની જરૂર છે, જે પાવરની જરૂર છે, તે કોની પાસે છે? આપણા દેવની પાસે છે. સમજ પડી? સાદી સરળ ભાષાની અંદર તો આપણે આમ કહીએ છીએ કે દેવ બહુ તાકાતવાળો છે, કે બહુ શક્તિમાન છે. એનો સિમ્પલ અર્થ એમ થાય છે કે તે બધું કરી શકે છે. કરી શકવાની તાકાત એનામાં છે. શું કરે છે? એ બધું, હી કેન ડુ એવરીથિંગ. એના માટે કશું અશક્ય નથી. એનો અર્થ એ થાય છે. સામર્થ્યવાન, તાકાતવાળો એટલે શું છે? કે એ બધું જ કરી શકે છે. સમજ પડી? હી કેન ડુ ઓલ. બધું જ કરી, એના માટે કશું એવું નથી કે જે નથી કરી શકતો. એનો અર્થ થાય છે કે એ સામર્થ્યવાન છે, એ તાકાતવાળો છે, પાવરફુલ. તેનું સનાતન પરાક્રમ. આ સાદી ભાષામાં એકદમ સરળતાની સાથે મેં તમને કીધું. અચ્છા, જો હવે થોડી કલમો જોઈ લ્યો તો હવે કલમથી પણ તમને સમજ પડવા માંડશે. જો 150માં પણ છે ગીતશાસ્ત્ર 150, અને તેની પહેલી ને 2 કલમ વાંચો, 1 ને 2. હા 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 હા, આકાશ તેના પરાક્રમનો પ્રદેશ છે. એનું સામર્થ્ય ક્યાં જોવા મળે છે? ઇન ધ હેવન, ઇન ધ આકાશમાં. જે કંઈ તમે જુઓ છો ને આકાશમાં, એની તાકાત દેખાય છે, એનું સામર્થ્ય દેખાય છે. આકાશ એના સામર્થ્યનો પ્રદેશ છે. અચ્છા, બીજી કલમ. હા, એના પરાક્રમી કૃત્યોને લીધે તેની સ્તુતિ કરો. અચ્છા, બસ 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 બસ, વધારે નહીં. હવે તમે પૂર્ણ નિયમમાં આવો, એનો 10મો અધ્યાય અને તેની 17મી કલમ. પૂર્ણ નિયમ 10 ને 17. હા, દેવોનો દેવ, ધણીઓનો ધણી. અચ્છા, પછી મોટો, પરાક્રમી, ભયાનક પરમેશ્વર છે, ટેરિબલ ગોડ. પછી હા, કોઈની આંખની શરમ પણ રાખતો નથી, લાંચ પણ લેતો નથી. પણ પહેલા ઇમ્પોર્ટન્ટ શું છે? યહોવા દેવ કેવો છે? દેવોનો દેવ, ધ ગોડ્સ ઓફ ગોડ એમ કે છે. સર્વ જે દેવો છે, બીજા દેવો છે જ નહીં ખરા અર્થમાં, પણ જેઓ પોતાના દેવ બનાવે છે અથવા દેવો બનાવી દીધા છે, શેતાન એના તેના દૂતોએ પોતાને, એ સર્વની ઉપર તે છે, દેવોનો દેવ. પછી શું કહે છે? ધણીઓનો ધણી, મોટો તથા ઘણો પરાક્રમી છે. હવે જો બીજી એક કલમ જોઈ લો, અયુબના પુસ્તકમાં આવો, તેનો 9મો અધ્યાય. ઝડપથી વાંચી જાઓ. અયુબ 9. એ દેવ કેટલો પરાક્રમી મહિમાવાન છે આપણો. ત્યાં 4થી કલમથી આગળ વાંચો. હા હા, તે સામર્થ્યવાન છે, પાવરફુલ. તેની સામે કોઈ થઈ શકતું નથી. શું કે છે? સામો થઈને કોણ આબાદારી પામે છે? અચ્છા, 5મી કલમ. હા, પર્વતને ખસેડી નાખે છે. હા હા હા, 6ઠ્ઠી કલમ. ધરતીને બી હલાવી નાખે છે. હા, સ્થળેથી ખસેડી નાખે છે. અને કાપે એના બધા થંભો. અચ્છા, પછી હા, સૂર્યને આજ્ઞા કરે
હા, ઉગતો પણ નથી. હા, છાપ બંધ કરીને છાપ મારી દે છે. હા 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 હા, બધા જેટલા તારા નક્ષત્રો અબજો ને કરોડોની સંખ્યામાં છે તે બધાને તો બનાવનાર છે. 10મી કલમ. હા હા, વન્ડર વર્કિંગ ગોડ, બધા ચમત્કારી સર્વ ચમત્કારી કાર્યોનો તે કોણ છે? કરતા છે. 12મી કલમ. હા, કોણ તેને અટકાવી શકે કે રોકી શકે? હવે જો બસ બસ બસ, હવે 36મો અધ્યાય, અયુબ 36. ત્યાં 2-4 કલમો છે બીજી. 5મી કલમ વાંચો. હા હા, ઈશ્વર પરાક્રમી છે. અચ્છા, હવે 26મા અધ્યાયમાં આવી જાઓ. અયુબમાં 26મો અધ્યાય અને તેની 14મી કલમ. હા હા, આ બધું લિટલ થિંગ ઇંગ્લિશમાં એ પ્રમાણે છે. જસ્ટ બિગિનિંગ છે આ બધું, કે આ બધું જેણે બનાવ્યું, હજુ તો માણસ હતો નહીં, એ પહેલાં બધું બનાવી દીધું. એ તો આપણને ફક્ત થોડીક એની સમજણ છે. પછી હા, ઇંગ્લિશમાં એ પ્રમાણે છે થંડર ઓફ હિઝ પાવર, એના પરાક્રમી ગર્જના. એ જ્યારે ગર્જના કરે છે, થંભી જાય છે. એટલી બધી રેફરન્સીસ છે, જો બધી આપવા જાઓ તો કેટલો સમય જાય. પણ તમે અયુબનું પુસ્તક વાંચશો તો બરફ થીજી જાય છે, તારાઓ થંભી જાય છે, તે તારાઓને શૂન્ય કરી નાખે છે, તે અંધાર અને પ્રકાશમાં બદલી નાખે છે, તે પ્રકાશોને અંધકારમાં ફેરવી નાખે છે. તે જ્યારે અટકાવે છે ત્યારે કોઈ ખોલી શકતું નથી, અને જ્યારે તે ખોલે છે ત્યારે કોઈ બંધ કરી શકતું નથી. તેની આગળ કોઈ ઊભા રહેવાને સમર્થ નથી. માઇટી એન્ડ વન્ડર વર્કિંગ ગોડ, સર્વની ઉપર, આકાશમાં, આકાશોના આકાશની ઉપર તેણે પોતાની ગાદીને સ્થિર કરી છે. ગીતશાસ્ત્ર 103માં વાંચીએ છીએ. તો નો બડી કમ્પેરેબલ, આપણા દેવની સરખામણી કરી શકે એવું પણ કોઈ નથી. તો એણે કહ્યું, હું સર્વ સમર્થ દેવ છું. શું કીધું? આઈ એમ ઓલ માઇટી ગોડ. કોને એણે કીધું? તમને ખબર છે કોણે કીધું? એણે, હું સર્વ સમર્થ દેવ છું. સૌથી પહેલા કોને એણે કીધું? ઇબ્રાહીમને કીધું. કોને કીધું એણે સૌથી પહેલા? હા, હું સર્વ સમર્થ દેવ છું, મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા. ઉત્પત્તિનું પુસ્તક 17મો અધ્યાય ને 1લી કલમ. ત્યાં એનું નામ આપવામાં આવ્યું છે એલ સદાય. શું નામ છે તેનું? એલ સદાય. વાંચો ઉત્પત્તિ 17:1. આ સૌથી પહેલા તેણે પોતાની ઓળખાણ આપી. હા 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 હા, સર્વ સમર્થ દેવ હું છું, મારી સમક્ષ તું ચાલ અને પરિપૂર્ણ થા. ઇબ્રાહિમ જ્યારે આવ્યો એની પહેલાં અયુબનું પુસ્તક લખાયેલું છે. અયુબ જે છે તે ઇબ્રાહિમથી પહેલાં આવ્યો, ત્યારબાદ ઇબ્રાહિમ આવ્યો. હવે તમે સમજજો થોડુંક, હું તમને સમજાવું. એ પહેલાં તમે જો વાંચશો અયુબના પુસ્તકની અંદર, તો એને સર્વશક્તિમાન 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 એ પ્રમાણે ઘણી જગ્યાએ લખવામાં આવ્યું છે. તમે એને 24મો અધ્યાય વાંચો, 26મો અધ્યાય વાંચો, 36મો અધ્યાય વાંચો. અયુબના પુસ્તકમાં વારંવાર ઓલ માઇટી ગોડ એ પ્રમાણે લખવામાં આવ્યું. હવે શરૂઆતમાં જ્યારે દેવે પોતાને પ્રગટ નહોતો કર્યો ઇબ્રાહિમને અયુબની પહેલાં, ત્યારે તેને લોકો કેવી રીતે ઓળખતા હતા? પહાડ પરના દેવ તરીકે ઓળખતા હતા, ગોડ ઓફ માઉન્ટેન. હજુ પ્રકાશ દેવનો લોકોની પાસે હતો નહીં. આદમ પડી ગયો, આદમ પછી એના દીકરાઓ આવ્યા, કાયમ ને હાબેલ. થોડી એ લોકોની પાસે સમજણ આવી. હાબેલ સુધી લોકોની પાસે પ્રકાશ હતો, જે 7મો પુરુષ હતો. પછી એ પ્રકાશ લોકોની પાસેથી ઝાંખો થતો ગયો, દેવને ઓળખતા બંધ થવા માંડ્યા, લોકો મૂર્તિઓની તરફ ફરવા માંડ્યા, લોકોએ પશુઓને દેવ બનાવી દીધા અને પશુઓની લોકોએ પૂજા કરવાની શરૂઆત કરી દીધી. ત્યારે દેવે પોતાને એલોહિમ તરીકે પ્રગટ કર્યો અને અદોનાઈ તરીકે પ્રગટ કર્યો. કેવી રીતે કર્યો? એલોહિમ એનું નામ છે, એલોહિમ, અને બીજું નામ શું છે? અદોનાઈ. જો તમે ઉત્પત્તિનું પુસ્તક વાંચો તો તેની 1લી કલમ જે લખેલી છે, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. શું લખેલું છે?
ઉત્પત્તિ 1 ને 1 શું લખેલું છે? આદિએ દેવે. હા, અહીંયા જે દેવ શબ્દ જે છે તે એલોહિમ છે. મૂળ ભાષા હિબ્રુઓમાં શું છે? એલોહિમ. એલોહિમ એટલે સુપ્રીમ ગોડ, સર્વોપરી પ્રભુ. શું છે? સર્વોપરી. હા, એ લખેલું છે, એલોહિમ લખેલું છે. આપણા ત્યાં દેવ દેવ લખે છે, ગુજરાતીમાં બધામાં દેવ લખે છે, પણ મૂળ ભાષામાં શું છે? એલોહિમ, સુપ્રીમ ગોડ, સર્વોપરી પ્રભુ. પછી જ્યાં જ્યાં લખવામાં આવ્યું તો અદોનાઈ લખવામાં આવ્યું. શું આવ્યું? અદોનાઈ. આજે પણ જ્યાં જ્યાં ગાડી યહોવા શબ્દ આપણા બાઇબલમાં છે ને, હિબ્રુમાં યહૂદી લોકો યહોવા શબ્દ વાંચતા નથી. શું વાંચે છે? એ લોકો લોર્ડ વાંચે છે. શું વાંચે છે? અદોનાઈ. શું વાંચે છે? અદોનાઈ. એ બહુ બીવે છે આ શબ્દો બોલવા, શબ્દ ઉચ્ચારવાના માટે. કારણ કે યહોવા એ લોકો એમ સમજે બહુ પવિત્ર શબ્દ છે, આપણાથી એનો શબ્દનો ઉચ્ચાર પણ નહીં થાય. તો જ્યારે જ્યારે યહોવા શબ્દ લખેલું આવે છે તો ત્યાં તેઓ શું વાંચે છે? અદોનાઈ વાંચે અથવા એલોહિમ વાંચે. યહોવા શબ્દ વાંચે નહીં. એ લોકોને બીક લાગે. એટલો પવિત્ર દેવ છે કે એનું નામ પણ આપણાથી લેવાય નહીં. આપણે એટલા બધા પવિત્ર અશુદ્ધ છે. એનીવે, કહેવાનો મારો ભાવાર્થ છે કે એલોહિમ ને અદોનાઈ. અદોનાઈનો શબ્દ છે માય ગોડ અથવા માય લોર્ડ. શું છે? મારા પ્રભુ. શું થાય છે? મારો પ્રભુ. આ નામનો અર્થ થાય. તો એ રીતે ઓળખતા હતા. પરંતુ જ્યારે 17મા અધ્યાયની અંદર આપણા ઉત્પત્તિમાં વાંચીએ છીએ, ઇબ્રાહીમની આગળ જ્યારે દેવે પોતાને પ્રગટ કર્યો, ઇબ્રાહીમ મૂર્તિ પૂજક હતો. કોણ હતો? હા, મૂર્તિઓની પૂજા કરતો હતો મેસોપોટામિયાની અંદર. અત્યારે તે ઈરાકમાં આવેલું છે. ઈરાકમાં ત્યાંથી ત્યાં આવ્યો ઇબ્રાહીમ. ત્યાં દેવે તેને મહિમાવાન દેવે તેને પોતાનો પ્રકટીકરણ કે પ્રકાશ આપ્યો. એ આપણે વાંચીએ છીએ પ્રેરિતોના કૃત્યના 7મા અધ્યાયની અંદર, કે જ્યારે સ્ટેફને સાક્ષી આપતા કહ્યું કે મહિમાવાન દેવે ઇબ્રાહીમને દર્શન આપીને કહ્યું, હું સર્વસમર્થ દેવ છું, મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણતા. તો ઓલ માઇટી ગોડ, એલ સદાઈ એનું નામ છે. શું છે? એલ સદાઈ એટલે સર્વશક્તિમાન. એને કંઈ અશક્ય નથી. બરાબર તમારા મનમાં ઉતરી જાય. એલ સદાઈ એટલે સર્વશક્તિમાન. સર્વશક્તિમાન એટલે જેને કંઈ અશક્ય નથી. સમજ પડી? સર્વશક્તિમાન એટલે શું? જેને કંઈ અશક્ય બધું કરી શકે છે. સમજ પડે છે? આશા રાખું છું તમને થોડું થોડું સમજાય. જો 1-2 કલમ તમને આપું એટલે તમને ખ્યાલ આવી જશે. યર્મિયાનું પુસ્તક 32મો અધ્યાય, તેની 17મી કલમ. હા હા, મહાન બળથી. હા હા, આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યા તારા બળથી. પછી તને કઈ અશક્ય, કશું અશક્ય નથી. આપણે વાંચીએ છીએ લુકની સુવાર્તાની અંદર, જ્યારે મરિયમની પાસે દૂતને મોકલવામાં આવ્યો ત્યારે લુક 1:37 અંદર મરિયમ શંકા કરી, એમ કેમ કરીને બનશે? ગબ્રિએલ કહ્યું કે તને પરાત પરથી તારો ગર્ભ રહેશે અને જ્યારે દીકરો થશે તેનું નામ તું ઈસુ પાડજે. મરિયમ વિશ્વાસ કરી શકી નહીં. તારે દૂતે શું કીધું? દેવનું કોઈ પણ વચન પરાક્રમ વગરનું રહેશે, એને કંઈ અશક્ય નથી. કુંવારી ગર્ભવતી થશે. અમેઝિંગ. એવરીથિંગ ઇઝ પોસિબલ ટુ અવર ગોડ. આપણા દેવને સર્વ શક્ય છે. તે સર્વ શક્યતાનો દેવ છે. કશું એને અશક્ય નથી. જો તમે અહીંયા પણ વાંચો ને તમને ખબર પડશે. ઉત્પત્તિમાં છો તો જોઈ લો, 18મો અધ્યાય 14મી કલમ. ઉત્પત્તિ 18 ને 14 જુઓ. શું કે? હા હા, યહોવાને કંઈ અશક્ય છે. આ ઇબ્રાહીમને પ્રભુએ કહ્યું 17મા અધ્યાયમાં કે છે હું સર્વસમર્થ પરમેશ્વર છું. પછી એ ઘણા બધા વર્ષો નીકળી ગયા. ઇબ્રાહીમ વિશે થોડુંક તમને કહું. 75 વર્ષનો હતો ત્યારે તેણે પ્રભુએ બોલાવ્યો મેસોપોટેમિયામાંથી. બરાબર, 75 જ વર્ષનો હતો. પછી એને વચન આપવામાં આવ્યું કે હું તને સંતાન આપીશ. સંતાન કેટલા આપીશ? આકાશના તારા જેટલા અને નદી પર જેટલી રેતી છે એટલા. પણ એક પણ સંતાન થયું. કેટલા વર્ષ લાગ્યા સંતાન થતા? કેટલા વર્ષ લાગ્યા? 25 વર્ષ. 75 વર્ષનો હતો ત્યારે વચન આપવામાં આવ્યું. 100 વર્ષનો થયો ત્યારે વચન ફળીબદ્ધ થયું. 25 વર્ષ તેની કસોટી કરવામાં આવી, તેના વિશ્વાસની પારખ કરવામાં આવી. કેટલા વર્ષ? તમારા 25 દિવસ જાય
25 મહિના આપણે વિશ્વાસ કરવામાં નિષ્ફળ જઈએ છીએ. એટલે ઇબ્રાહીમને વિશ્વાસનો પિતા કહેવામાં આવે છે, બરાબર. એક પણ સંતાન તેનું નહીં હતું, તો એની પત્ની આવી એની પાસે, સારા, પોતાની હોશિયારી વાપરી 10 વર્ષ થઈ ગયા વચન આપ્યા પછી, 85 વર્ષને દેતા આવે. અરે દેવે તો વચન આપ્યું છે, પરંતુ દેવે વચન આપ્યું છે સંતાન આપશે, પણ કદાચ દેવના મનમાં એવું હોય કે આ સંતાન કોઈ બીજી રીતે આપે, કદાચ મારા દ્વારા નહીં હોય, તો તું મારી જે દાસી છે તેને લે અને એનાથી સંતાન ઉત્પન્ન કરે. તો એણે પોતાની દાસી હગાર તેને આપી. દેવ તરફથી હતું નહીં. એણે પોતાના જ્ઞાનમાં, પોતાની બુદ્ધિમાં, પોતાના સામર્થ્યમાં દેવનું ઈચ્છા પૂરી કરવા ગયા, નિષ્ફળ ગયા, ભૂલ કરી બેઠા. ઇસ્માઇલ જન્મ્યો. આજે પણ એ ઇસ્માઇલ આખી દુનિયાને હેરાન કરે છે. સમજ પડે છે તમને વાલાઓ? આપણે જો ભૂલ કરીએ ને વાલાઓ, એ ભૂલ આપણને બહુ નડે. આપણે શું કરવાનું? દેવના વચન પર વિશ્વાસ કરવાનો. એણે કીધું છે કે હું સર્વશક્તિમાન છું, મને કંઈ અશક્ય નથી, તો આપણે ધીરજથી રાહ જોવાની. ઘણીવાર ઇબ્રાહીમ બિચારો ઉદાસ થતો, નિરાશ થતો, બધું મૂકીને આવ્યો, ઘર બહાર છોડી દીધું, સગા છોડી દીધા, રણિયામાં આવી ગયો, મકાન પણ નહીં બનાવવાનું, તંબુમાં રહ્યો, મામરી પાસે આવીને તંબુમાં. એક પણ સંતાન થયું નહીં. એટલે સુધી કે શક્તિ પણ બંધ થઈ ગઈ, એટલે સુધી કે સારાને સ્ત્રીઓની પ્રમાણે રીત પણ બંધ થઈ ગઈ. કોઈ પણ શક્યતા બાળક જન્માવે એવી હતી નહીં. તેવા સમયે એનામાં રહેલી અશક્યતા, એનામાં રહેલી પૂરી નિર્બળતા, એનામાં રહેલું પૂરું જેના એ કશું કરી શકતો નહોતો, એની અંદર દેવે કામ કર્યું. કામ કોણે કર્યું? એના આપેલા વચન. કોણે કર્યું કામ? એણે આપેલા પ્રોમિસે, જે વચન એને અપાયેલું હતું, તને સંતાન થશે સમય આવતા, ઠરાવેલે સમય. ક્યારે? ઠરાવેલે. સર્વ શક્યતાનો પ્રભુ વાલાઓ, એને કંઈ અશક્ય નથી. માટે જો આજે આપણે એના પર વિશ્વાસ કર્યો, ગમે ત્યારે, કદાચ 5 વર્ષ પહેલાં કર્યો, 1 વર્ષ પહેલાં કર્યો, 10 વર્ષ કર્યો, 25 વર્ષ પહેલાં કદાચ પ્રભુ પર વિશ્વાસ કર્યો, એ વિશ્વાસ આપણો ઓછો થવો જોઈએ, વધવો જોઈએ, બરાબર. આપણે નિષ્ફળ જઈએ, એ નિષ્ફળ જશે નહીં. આપણે ભૂલ કરીએ, એ ભૂલ કરશે નહીં. આપણે છોડી દઈએ, એ છોડશે નહીં. આપણે એને ત્યાગીને જગતમાં જતા રહીએ, મૂર્તિઓની પાછળ પાછા જતા રહીએ, આપણે પોતપોતાની રીત પ્રમાણે કરતા થઈ જઈએ, તો પણ જો તમને સાચા અર્થમાં એણે વચન આપ્યું છે, તે વચનને તે પૂરું કરશે. એ વચન આપણને શક્તિમાન છે ફરીને આપણને ઉઠાવવાના માટે. તો આ થોડી વાતો મેં તમને કરી. જોઈ લો બીજું, યશાયા 48માં આવો. યશાયા 48 અને 3. હા, હા, મેં તેને પૂરી કરી અને મેં તેને તે બની આવી. જે કંઈ મારા મોંમાંથી નીકળી છે, એના મોંમાંથી ફાજલ વાત નીકળતી નથી. પૃથ્વી ટળી જશે, આકાશ ટળી જશે, પણ મારા મુખમાંથી નીકળેલો કાનો કે માત્ર ફળીભૂત થયા વગર મારી પાસે પાછું આવશે નહીં. આપણે વાંચીએ છીએ યશાયાના 55માં, મારા ખ્યાલ 57માં અધ્યાય કે 55માં છે. 55, યશાયા 55, 10મી કલમ છે, વાંચો. હા, હા, મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે, હા, તે સફળ થશે. હા, પાછું મારી પાસે ફોકટ નહીં આવે. જે કંઈ વચન પ્રભુએ તમને આપ્યું વાલાઓ, એ ફોકટ નથી. આજ સાંજે વાતને તમે બરાબર ગાંઠ બાંધીને જાઓ. હું તમને ઉત્તેજન માટે હું કહું છું. કદાચ તમે તમારા ઘરે ગમે ત્યાં બી વચન તમે સાંભળ્યું હોય, બાઇબલમાંથી સાંભળ્યું હોય, અને દેવે તમારી સાથે વાત કરી હોય, તો એ વચન પર વિશ્વાસ મૂકો. પરિસ્થિતિ ગમે તેવી હોય તે બદલશે. તમારી તકલીફ ગમે તેવી હોય તે બદલશે.
તમારી સમસ્યા ગમે એટલી હોય એનાથી મોટી નથી. આજ સાંજે તમારા મનમાં એ વાત ઠસવા દો, તમારી સર્વ સમસ્યાઓ કરતાં તે મહાન છે, તે સામર્થ્યવાન છે. તમારી સર્વ તકલીફ કરતાં પણ તે મોટો છે, તમારી સર્વ જરૂરિયાત કરતાં પણ તે મોટો છે, તમારી સર્વ નિર્બળતા કરતાં પણ તે મોટો છે. કદાચ તમે હારેલું જીવન જીવતા હો, ગુલામીની નીચે જીવન જીવતા હો, પાપના બંધનમાં હો, તો એમાંથી પણ છોડાવવાને માટે તે સમર્થ છે. એ બધા કરતાં મોટો છે. એને કંઈ અશક્ય, કશું વાત એને અશક્ય નથી. તો આજ સાંજે વાલા આ થોડાક વિચારોથી હું તમને ઉત્તેજન આપવા ચાહું છું. ગીતશાસ્ત્ર 115, જે કંઈ તેણે ઈચ્છ્યું છે તે પૂરું કરશે. 115:3, ગીતશાસ્ત્ર 115:3. હા, એ આકાશમાં છે. હા, જે કંઈ તે ઈચ્છે છે તે. હા, બીજી બી એક કલમ છે 135માં છે, જુઓ, ગીતશાસ્ત્ર 135 અને 6ઠ્ઠી કલમ. હા 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 હા, જે સારું લાગ્યું તે, જે ઈચ્છ્યું તે તેણે કર્યું, જેને સારું લાગ્યું તે કર્યું. મારો કહેવાનો ભાવાર્થ એવો છે, ના કેવળ તે સામર્થ્યવાન છે અને કંઈ અશક્ય નથી, પરંતુ તેને કોઈ અટકાવી પણ શકતું નથી. એ જે ચાહે છે તે કરે છે. શું કરે છે? જે ચાહે છે તે, જે ઈચ્છે છે, જે વિચારે છે તે કરે છે. એને કોઈ અટકાવી શકતું. હા, તમે ઘણી જગ્યાએ તેના વિશે વાંચશો કે એના સામર્થ્ય વિશે, કે એનો હાથ ટૂંકો થઈ ગયો નથી કે તેને કોઈ અટકાવી શકે. એ જ યશાયામાં એક કલમ લખેલી હતી, મારા ખ્યાલથી એ પણ કલમ વાંચી જાઓ. યશાયા 59માં એ કલમ છે. પહેલી કલમ 59:1. હા 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 હા, તે સાંભળી શકતો નથી, અથવા એનો હાથ ટૂંકો થઈ ગયો નથી. ઇઝ અ પાવરફુલ ગોડ, પુષ્કળ અદ્ભુત પરમેશ્વર છે, પણ આપણા પાપ એની આપણી વચ્ચે ભિન્નતા કરતા આવે છે, માટે એનું સામર્થ્ય આપણા પક્ષે કામ કરતું નથી. ગીતશાસ્ત્ર 136 અને ગીતશાસ્ત્ર 148 એના સામર્થ્ય વિશે બોલે છે. શું બોલે છે તેના? જો હું થોડું હું વાંચી જાઉં, તમે ખાલી ધ્યાન આપો. ગીતશાસ્ત્ર 136માં આવો, હું થોડુંક એના વિશે વાંચું છું, તમે ખાલી થોડું ધ્યાન આપો. ગીતશાસ્ત્ર 136 તેની પહેલી કલમ, બીજી કલમ વાંચું છું. દેવોના દેવની સ્તુતિ કરો. શું કહે છે? ધ ગોડ ઓફ ગોડ. અચ્છા, ત્રીજી કલમ કે છે પ્રભુ અને પ્રભુની સ્તુતિ કરો. અચ્છા, ચોથી કલમ કે છે તે એકલો મોટો ચમત્કાર કરનાર છે. પાંચમી કલમ કે છે જેણે પોતાના ડાપણ વડે આકાશોને ઉત્પન્ન કર્યા, જેણે પાણી પર ભૂમિને વિસ્તારી. છઠ્ઠી કલમ. સાતમી કલમ મહાન જ્યોતિઓનો બનાવનાર તે છે. આઠમી કલમ દિવસ પર અમલ કરવાને જેણે સૂરજ બનાવ્યો. અને નવમી કલમ રાત પર અમલ ચલાવવાના માટે તેણે ચંદ્ર બનાવ્યો. અહીંયા આગળ તેની સામર્થ્ય શેના સંદર્ભમાં છે? અબાઉટ ધ ક્રિએશન. અબાઉટ શું કહેવાય ગુજરાતી? ઉત્પત્તિ વિશે છે. શું શાના વિશે છે? તે સામર્થ્યવાન શેમાં છે? સર્વ ઉત્પન્ન કરવામાં. તમને થોડુંક સમજાવું. દેવ સિવાય બીજો કોઈ ઉત્પન્ન કરી શકતો નથી. શું? દેવ સિવાય ઉત્પન્ન કરી શકતો નથી. જે વસ્તુ આપણે બનાવીએ એ ઉત્પત્તિ નથી, એ આપણે શું કરીએ? રીજનરેટ કરીએ છીએ, તો બનાવીએ છીએ. સમજો પ્લાસ્ટિક છે, તો પ્લાસ્ટિકમાંથી આ ખુરશી બનાવીએ છીએ, ખુરશીમાંથી કંઈક બીજી વસ્તુ માણસ બનાવી શકીએ છીએ, પણ માણસ ઉત્પન્ન કરી શકતો. ઓનલી ગોડ હુ ઇઝ ક્રિએટર. કેવળ દેવ ઉત્પન્ન કરે છે. સમજ પડી મારી વાત તમને? જે દિવસે તેણે ઉત્પત્તિ કરી, કેટલા દિવસમાં તેણે બનાવ્યું? ઉત્પત્તિના પુસ્તકના પહેલા અધ્યાયની 1 થી 32 કલમોની અંદર 6 દિવસમાં સર્વ બનાવ્યું. કેવી રીતે બનાવ્યું? કેવી રીતે? શબ્દ. વેરી ગુડ. એના પરાક્રમના શબ્દથી તેણે બધું બનાવ્યું 6 દિવસમાં. તેણે કીધું થાવ, અને થઈ ગયું. બરાબર? તેણે આકાશોની અંદર જ્યોતિ બનાવી, તારાઓ બનાવ્યા, તેણે સમુદ્રને આકાશથી અલગ કર્યો. બધું અદ્ભુત વાત છે. થોડું જોઈશું આજ સાંજે, જેથી કરીને તમને એનું સામર્થ્ય વિશે ખબર પડે. હાઉ વન્ડરફુલ અવર ગોડ ઇઝ. તો
તેણે બધું કેવી રીતે બનાવ્યું છે? શબ્દથી બનાવ્યું, શબ્દના તાકાતથી બનાવ્યું. એના શબ્દમાં જ એટલી તાકાત છે, એનું સામર્થ્ય છે કે બીજું કોઈ પણ એ વસ્તુ ઉત્પન્ન કરી શકતું નથી, કેવળ દેવ સિવાય. આ પહેલી વાત. હવે બીજું ઉત્પન્ન કરવાની જરૂર નથી, આ બીજી વાત. સમજ પડી? પહેલી વાત, એના સિવાય કોઈ ઉત્પન્ન કરી શકતું નથી. આપણે ઉત્પન્ન કરી શકતા નથી, કોઈ બીજી સત્તા, શૈતાન કોઈ પણ ઉત્પન્ન કરી શકતું નથી. આપણે બનાવી શકીએ છીએ. જાણે કે તમે ખેતરમાં જે રોપો છો તો તે ઉગે છે, પણ તમે જે છે એને ઉત્પન્ન નથી કરતા. એ જે સૃષ્ટિ છે તે ઉત્પન્ન કરે છે એના થવાના કારણે. માટે જાણે બી રોપ્યા ને, આજે ઘણા બધા ચાઇનાની અંદર ને બીજા બધા શું કરે છે, એ લોકો પોતે એક જગ્યામાંથી બીજું બનાવે છે, બીજામાંથી ત્રીજું બનાવે છે, કે અમે ઉત્પન્ન કરીએ છીએ. નો, આ વાત થોડી અજાગ લાગશે તમને, પણ તમે સાંભળો. જો ઉત્પત્તિમાં એક કલમ છે, 11મી કલમ, પહેલો અધ્યાય ને 11મી કલમ વાંચો. હા, હા, જેના બીજ પોતામાં. ફરી વાંચો બરાબર ધ્યાનથી કલમ, તમારા મનમાં ઉતર. તમે ખેતરમાં કામ કરો છો ને, આ ખેતરમાં કેવી રીતે ઉગે છે એ ત્યાં લખેલું છે, વાંચો. દેવે કહ્યું, ઘાસ, શાક, હા, ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, હા, જેના બીજ પોતાનામાં છે. કોણ ઉગાવે? પૃથ્વી. આપણે નહીં, એના પોતાનામાં એ છે. આપણે એને છે ને બે કલમ કરીને ત્રીજું બનાવી શકીએ, પણ એને બનાવી શકીએ એ દેવે બનાવેલું છે, દેવે ઉત્પન્ન કરેલું છે. અચ્છા, જ્યારે પાપ આવ્યું ત્યારે એ શું થવા માંડ્યું? ડિસ્ટ્રોય થવા માંડ્યું. શું થવા માંડ્યું? હવે બરાબર ધ્યાનથી સમજીએ વાત. દેવના નિયમની વિરુદ્ધ જવાના કારણે દેવે જે બનાવેલું હતું તેનો નાશ પણ કોણ કરે છે? દેવ કરે છે. તો એ ઉત્પન્ન કરનાર બી છે અને તે ડિસ્ટ્રોય કરનાર એટલે નાશ કરનાર પણ તે છે. સમજ પડી મારા વાત? એને બનાવ્યું છે, બીજો કોઈ બનાવી શકતો નથી. એનો નાશ બીજો કોઈ કરી શકતું પણ નથી. સામર્થ્ય છે એની પાસે, એના જેવું અજોડ બીજું કોઈ. તમને મને ખબર પડે છે નહીં પડતી, બટ તમે સિમ્પલ એટલું સમજો, એણે જે બનાવ્યું છે એનામાં પોતામાં જીવન છે, એટલે એ વસ્તુ ઉત્પન્ન થાય છે ને બને છે એનામાં. ધારો કે એણે આદમને હવાના બનાવ્યા. આદમને હવા દ્વારા એણે બીજો આદમ નહીં બનાવ્યો. એ આદમના હવાના સંસર્ગથી જ કાઈન અને હાબેલ જન્મ્યા. તો એ જીવન બીજું જીવનને પ્રોડ્યુસ કરે છે, રીજનરેટ કહેવાય ઇંગ્લિશમાં. સમજ પડી? આપણે બીજું આદમ નથી બનાવી શકતા. આપણામાં રહેલું જીવન દ્વારા આપણે બીજા સંતાનો આપણામાંથી થાય છે. સમજ પડી વાતમાં મારી? જીવનથી જીવન આવે છે. એ ફળથી બીજું ફળ થાય છે. એ આપોઆપ અદ્રશ્ય રીતે ફળ થતું નથી. સમજાય છે? બી જે છે એનામાં બી રહેલું છે તે બીજું બી ઉત્પન્ન કરે છે. એનો અર્થ છે ઉત્પત્તિ. સમજ પડી મારી વાત? અઘરું સમજવા માટે, પણ એનીવે. તો મારો કહેવાનો ભાવ શું છે? તેણે સર્વ બનાવ્યું. અચ્છા, હવે થોડું ઝડપથી જોઈ લઈએ. આ મેં એના વિશે કીધું ઉત્પત્તિ શું છે. નેહમ્યાના પુસ્તકમાં આવો, નેહમ્યા 9 અને 6 વાંચી જાઓ ઝડપથી. નેહમ્યા 9 અને 6 અયુબની આગળ આવશે. મળ્યું? વાંચો ઝડપથી. હા, 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 તે ઉત્પન્ન કર્યા છે. હા, તે સર્વનું રક્ષણ કરે છે. તો આપણે એનું જે સામર્થ્ય છે તે તેના ઉત્પન્ન, એણે જે બનાવ્યું છે તેના સંદર્ભમાં પહેલાં જોઈએ છે. બીજો કોઈ ઉત્પન્ન કરનાર નથી. દેવના સામર્થ્યને બે રીતે જોઈએ છે. એક તો એણે જે બનાવ્યું છે ઉત્પત્તિ, તેમાં તેનું સામર્થ્ય જોઈએ છે. બીજું, તે સર્વનું રક્ષણ કરે કે બચાવે છે તેના સંદર્ભમાં જોઈએ છે. તો આપણે સ્ટડી એ રીતે કરીશું. આજે આપણે જે એણે બનાવ્યું છે, એની ઉત્પત્તિ છે, એમાં દેવનું સામર્થ્ય. અને પ્રભુની ઈચ્છા હશે તો નેક્સ્ટ ટાઈમ
એના સાલ્વેશનમાં, એના તારણમાં જે દેવનું સામર્થ્ય છે તે જોઈશું. એ આવતી વખતે જોઈશું, આજે નહીં, સમય નથી. પણ એણે જે ઉત્પન્ન કર્યું છે તેમાં દેવનું જે સામર્થ્ય છે તેને જોઈએ. તેણે શું કર્યું છે? બધું બનાવ્યું, સમુદ્ર, જીવજંતુ બધું તેણે ઉત્પન્ન કર્યું. અને તે શું કરે છે? તેનું રક્ષણ એની ઈચ્છા વગર. ચકલી પણ ઉપરથી પડતી કોઈ પાડી શકતું જ નથી. આ એનો મતલબ છે. તમારા અને મારા આકાશના છે ને માથાના નિમાડા બી એણે ગણેલા છે. એની ઈચ્છા વગર આપણો વાળ પણ કોઈ વાંકો કરી શકતું નથી. ધેટ ટાઈપ ઓફ માઇટી ગોડ વી હેવ. આપણો અદ્ભુત પરાક્રમી પરમેશ્વર છે. તો જ્યારે શત્રુ પાછળ પડે છે, દુઃખી નહીં થાવ, નિરાશ નહીં થાવ. સતાવણી આવશે એની ઈચ્છાથી આવશે. એની ઈચ્છાની ઉપરવટ જઈને સતાવણી નહીં આવે. એણે અલાઉ કર્યું હશે તો તમારું મારું કોઈ શોષણ કરશે. એણે પરમિશન આપી હશે તો તમને કોઈ આવીને મને આવીને કોઈ ઝાપટ મારી જશે. એણે જો પરમિશન આપ્યું હશે તો આપણું નુકસાન થશે. સિમ્પલ, સાદી ભાષામાં. અધરવાઇઝ નો બડી કેન ટચ અસ. આપણને કોઈ અડકી શકતું પણ નથી. શું કહે છે પ્રભુનું વચન? જે કોઈ તમને અડકે છે તે મારી આંખની કીકીને, એની આંખની કીકી. એટલો સામર્થ્યવાન પરમેશ્વર છે. એના વગર ચકલી પણ પડતી નથી. કોઈ વસ્તુ બધાનું તે શું કરે છે? રક્ષણ કરે છે. તો હી ઇઝ અ ગોડ ટુ ક્રિએટ, હુ ગોડ ઇઝ સસ્ટેન. તે નિભાવી રાખે છે, તે બધાને સંભાળી રાખે છે. ખાલી બનાવીને મૂકી દીધું એવું નહીં, પણ તેના અંડર કંટ્રોલમાં છે બધું. કોઈ પણ શૈતાનના બળો, અંધકારના બળો એની પાસેથી લઈ શકતું નથી, છીનવી શકતું નથી, ડિસ્ટ્રક્ટ કરી શકતું નથી, નુકસાન પહોંચાડી શકતું નથી. એની અગેન્સ્ટમાં જઈને તેની સામે થઈ શકતું નથી કોઈ નહીં. એટલો તાકાતવર, સામર્થ્યવાન એકલો પરમેશ્વર છે. સર્વ સમર્થ દેવ. સમજ પડી? આ એનું સનાતન પરાક્રમ છે. શું છે આ? એનું ઇટર્નલ પાવર. અચ્છા, બીજું શું કહે છે? જો યશાયા ગીતશાસ્ત્ર 146:6 જોઈ જાઓ ઝડપથી તમે. ગીતશાસ્ત્ર 146 જો. થોડી કલમો જરા ઝડપથી વાંચી જઈશું, સમય પૂરો થઈ જશે. હા હા, આપણે એના ઉત્પન્ન તેના સંબંધમાં જોઈએ છીએ કે તેણે બધું બનાવ્યું છે. આકાશ, પૃથ્વી, સમુદ્ર, તેઓમાં જે કંઈ છે તેનો ઉત્પન્ન કરતા કોણ છે? યહોવા છે. જો આખો તમે ગીતશાસ્ત્ર 148 પણ તમે વાંચશો ને તો ત્યાં પણ એના વિશે જે કંઈ એણે બનાવ્યું છે તેની સ્તુતિ કરો. કેમ કે છે? જો ગીતશાસ્ત્ર 148 તેની બીજી કલમ, તેના સર્વ દૂતો તેની સ્તુતિ કરો, તેના સર્વ સૈન્યઓ તેની સ્તુતિ કરો. ત્રીજી કલમ, સૂર્ય તથા ચંદ્ર તેની સ્તુતિ કરો, સર્વ જગજગતા તારા તેની સ્તુતિ કરો. ચોથી કલમ, આકાશોમાં આકાશો તમે તેની સ્તુતિ કરો, આકાશ ઉપરના પાણી તેની સ્તુતિ કરો, યહોવાના નામની સ્તુતિ કરો. વળી તેણે સદાકાળના માટે તેને સ્થાપન કર્યા છે, જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહીં એવો નિયમ તેણે કરેલો છે. કોણ ઉલ્લંઘન નહીં કરી શકે? સૂર્ય. કોણ ઉલ્લંઘન નહીં કરી શકે? ચંદ્ર. કોણ ઉલ્લંઘન નહીં કરી શકે? કોઈ નક્ષત્ર. કોણ ઉલ્લંઘન નહીં કરી શકે? પૃથ્વી. પૃથ્વી એમ નહીં કે હું જમણી તરફ નહીં ફરીશ, મારે ડાબું ફરવું છે, હું આ મારી દિશાથી જ્યાં અંશ ફરેલું છે એમ નહીં ફરું, એમ ફરીશ. કોઈ રીતે એમ નહીં કરી શકે આજે હું વરસાદ નહીં આપું. કોઈ રીતે એમ નહીં કરી શકે કે સૂર્ય કે હું આજે નહીં ઊઘું. કોઈ રીતે એમ નહીં કરી શકે કે હું હવે સુકવણું લાવીશ. કરી શકતું. શું કહે છે? 7મી કલમ, 6ઠ્ઠી કલમ 148:6, જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહીં એવો નિયમ તેણે. ઓલ સબમિટ. બધું એને આધીન છે, બધું એને નિયંત્રણની અંદર છે, અંકુશમાં છે, એમ કહેવા માંગે છે. જો કલમ બીજી વાંચો, ગીતશાસ્ત્ર અયુબના પુસ્તકમાં એક કલમ છે, અયુબ 38માં છે. વાંચી જાઓ ઝડપથી. થોડુંક ફાસ્ટ જઈશું, માફ કરજો મને, નહીં તો હું પૂરું નહીં કરી શકા. હું ધીમેથી એટલા માટે બોલું છું કે જેથી તમે સમજી શકો. અયુબનું પુસ્તક 38મો અધ્યાય તેની 4થી કલમ. એમ તો માફ કરજો 10મી કલમ છે, 10મી કલમ. હા હા, આ 11મી કલમ. હા હા હા, આ કોના માટે કહે છે? સમુદ્રના માટે કહે છે. તેણે હદ ઠરાવી છે અને સમુદ્રને કીધું તારે આગળ નહીં આવું. તમે દરિયા પાસે ગયા છો કોઈ દિવસ? દરિયા કિનારે ગયા છો? હા,
ઉભરાટનો દરિયો જોયો છે, ડુમ્મસ દમણનો, એની હદ છે વાલા. તમને ખબર છે પૃથ્વી ઉપર કેટલા ટકા પાણી છે અને જમીન કેટલી છે? હા, 70% પાણી છે આ પૃથ્વીની ઉપર અને 63% જમીન છે, કોરી ભૂમિ. તો 70% પાણી આખું જો ફરી નથી વળતું આખા આપણી ઉપર, એ ચાહે તો ફરી વળે. તમે સમુદ્રની વચ્ચે વચ્ચે જાઓ, કેટલા કિલોમીટર ઊંડો છે ખબર? સમુદ્ર કેટલા કિલોમીટર ખબર છે? કેટલું કિલોમીટરના કિલોમીટર ઊંડું છે. એની અંદર બધું ડૂબી જાય. જો એ પાણી ઉપર આવી જાય, સુનામી આવે ને બધું ડૂબાડી શકે છે, પણ પરમિશન વગર, દેવની ઈચ્છા વગર એ હદ બાંધેલી છે એણે. જો એણે શું કીધું, 8મી કલમ વાંચું છું, 38મો. અથવા એ કહે છે કે જાણે ગર્ભ સ્થાનમાંથી નીકળ્યો હોય એમ સમુદ્ર ધસી આવ્યો, ત્યારે તેણે બારણા કોને બંધ કર્યા? જ્યારે તે વાદળનું તેણે વસ્ત્ર બનાવ્યું ત્યારે ગળ અંતરથી વીંટી લીધો. માટે તેણે હદ ઠરાવી છે, ભૂગોળો તથા બારણા બેસાડ્યા છે. આજ સુધી પણ એવું છે ને આનાથી આગળ આવવાનું, હા, એને પરમિશન વગર એ આગળ આવી શકતું નથી, અટકાવી રાખે છે. અચ્છા, હવે જો ગીતશાસ્ત્ર અયુબના 9મા અધ્યાયમાં થોડી કલમો છે. ના, માફ કરજો, પ્રકટીકરણમાં છે, પ્રકટીકરણ 4 ને 11. હા હા, કેમ કે હા, તે સર્વને ઉત્પન્ન કર્યા. હા, એની ઈચ્છાથી સર્વ હતા અને તે છે. હવે વાંચી જાઓ યશાયાના પુસ્તક 42મો અધ્યાય 5મી કલમ. યશાયા 42 ને 5 ઝડપથી. હા, આકાશોનું ઉત્પન્ન કરનાર, પ્રસારનાર, હા 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 હા, પ્રાણ આપનાર, ચલાવનાર, પૃથ્વી ઉપર જે કંઈ પણ છે તેનો નિભાવ કરનાર પરમેશ્વર છે. હવે આવી જાઓ નીતિવચન 8મા અધ્યાયમાં. ત્યાં પણ થોડી વાતો લખેલી છે એના ઉત્પત્તિના સંબંધમાં, કે તેણે કેવી રીતે ઉત્પત્તિ કરી, કેવી રીતે તેણે બધું બનાવ્યું. નીતિવચન 8 અને તેના 25મી કલમમાં છો. હા હા હા, અહીંયા આ જ્ઞાન વિશે લખેલું છે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં લખેલું છે, પણ હમણાં તેને નહીં જોઈએ. અત્યારે ખાલી આપણે એ જોઈશું, પર્વતોના પાયાને તેણે શું કરેલા છે? પાયા નાખેલા છે. જો 29મી કલમમાં બી લખેલું છે, છેલ્લો ભાગ, તેણે પૃથ્વીના પાયાને આંખ્યા છે. ફાઉન્ડેશન, પૃથ્વીના પાયાને તેણે સજ્જડ રીતે બેસાડેલા છે. જો ગીતશાસ્ત્રમાં જો બીજી એક કલમ છે, ગીતશાસ્ત્ર 104, એના અનુસંધાનમાં છે. ગીતશાસ્ત્ર 104 5મી કલમ. હા, કદી ખસે નહીં એવો, હા. અને તેની 102 ને 25મી કલમ. 102 ને 25. હા હા, તેણે સ્ટ્રોંગ ફાઉન્ડેશન નાખેલું છે. કોઈ તેને ખસેડી શકતું નથી, કોઈ તેને હલાવી શકતું નથી દેવ સિવાય. એક સમય આવી રહ્યો છે જ્યારે પૃથ્વીના સર્વ કામોને, હા, પૃથ્વીને પણ તે હલાવવાનો છે. હિબ્રુઓના પત્રમાં તે વિશે વાંચીએ છીએ, પણ એના સિવાય કોઈને તે હલાવી શકતું નથી. અચ્છા, હવે ફરી પાછા આવી જાઓ નીતિવચનમાં 8મા અધ્યાયની અંદર, એની 27મી કલમ. હા હા, અચ્છા, એણે બીજું શું કહે છે? ના કેવળ તેણે પૃથ્વીનો પાયો નાખ્યો, પછી શું કહે છે? આકાશોને શું કરેલા જેણે? વ્યવસ્થિત કરેલા છે. કેવું કરેલું જેણે આકાશને? હા, વ્યવસ્થિત કરેલા છે. ગીતશાસ્ત્ર 33 6ઠ્ઠી કલમ અને 9મી કલમ. હા હા, 9મી કલમ. હા હા
તેણે આજ્ઞા કરી અને તેણે સ્થિર. તમને ખબર છે અયુબ એના પુસ્તકમાં લખે છે તે અદ્ધર લટકે છે પણ સ્થિર છે. કોણ અદ્ધર લટકે છે? પૃથ્વી. એને પાયો સ્ટ્રોંગ ફાઉન્ડેશન છે બટ અદ્ધર લટકે છે. ઇનવિઝિબલ ફાઉન્ડેશન છે સાદા ભાષામાં. એને કેવી રીતે નિભાવી રાખેલો છે? શબ્દથી. કેવી રીતે? હા, દેવના શબ્દથી એ લટકેલી છે અદ્ધર, આમ કહેવા માંગે છે. એણે બનાવી પછી તાકાત કેટલી છે એના શબ્દમાં? અદ્ધર લટકે છે. આજે પણ સાયન્ટિસ્ટો જ્યારે શરૂઆતમાં ભણતર ઓછું હતું ને ત્યારે લોકો કહેતા હતા કે કોઈના માથાની ઉપર છે દેવના, કોઈના ખભાની ઉપર છે પૃથ્વી. બહુ વર્ષો પછી સાયન્ટિસ્ટોએ શોધી નાખ્યું કે પૃથ્વી તો અદ્ધર લટકે છે, ગોળ છે. સાદી ભાષામાં પૃથ્વી છે ને ફેંકાય છે, આમ ફેંકાય, આપણે બોલને કેવું ફેંકીએ, અંતરિક્ષમાં આખો ફેંકાય છે પૃથ્વી આખી, અદ્ધર લટકેલી છે પૃથ્વી. એને કોઈ બી પાયો, કયો પાયો છે? વર્ડ, શબ્દ છે. હિબ્રુઓના પત્રમાં જો તેના વિશે લખેલું છે, હિબ્રુ 1:3 એ વિશે લખેલું છે કેવી રીતે એને ટકાવી રાખે છે. વાંચી જાઓ. હા, પરાક્રમના શબ્દથી. હા, તેણે બનાવ્યા છે આખા જગતોને અને તે શું કરે છે? એને શબ્દથી નિભાવી રાખે છે. હાથ ટેકાથી નહીં, શબ્દથી. શેનાથી? એનો પાવરફુલ વર્ડ છે. તો માટે હું તમને વારંવાર કહું છું કે દેવનો શબ્દ જે છે ને બહુ પાવરફુલ છે. આ જે શબ્દ છે ને તમારા મારા હાથમાં, આને લોગોસ કહેવાય. શું કહેવાય આને? લોગોસ. લોગોસ એટલે લખેલો શબ્દ. શું કહેવાય આને? પણ જ્યારે આપણે આને વાંચીએ છીએ ત્યારે દેવ આમાંથી આપણી સાથે વાત કરે છે. એને શું કહેવાય? રેમા કહેવાય. શું કહેવાય? રેમા એટલે બોલેલો શબ્દ. શું કહેવાય? એ શબ્દોમાં બહુ પાવરફુલ છે. આને અભ્રય પર મૂકીને સંતાડીને મૂકતા નહીં વાલાઓ. આને શું કરવાનું છે? વાંચવાનું છે. આ બહુ પાવરફુલ શબ્દ છે. આવતા વખતે તમને કહીશ કે આનો પાવર કેટલો છે. આજે નહીં કહું, આવતી વખતે તમને ડિટેલમાં કહીશ. આના પાવરથી દેવે ભલાને હલાવી નાખ્યા છે, આખા જગતોને હરાવી નાખ્યા છે આના શબ્દથી. પરાક્રમના શબ્દથી દેવે લોકોને બચાવ્યા છે જે સુવાડતા છે તેનાથી. હું તમને આવતી વખતે કહીશ. ધ પાવરફુલ વર્ડ આ છે, એ બીજું કોઈ નહીં, ખ્રિસ્ત પોતે છે. કોણ છે? ઈસુ ખ્રિસ્ત પોતે છે, જે બોલાયેલો દેવનો શબ્દ છે. આદિ એ શબ્દ હતો ને શબ્દ દેવની સંગાથ હતો, જેનાથી તેણે સર્વ બનાવ્યું. એ બીજું કંઈ નથી, ઈસુ ખ્રિસ્ત છે. કોણ છે? આ લખાયેલો શબ્દ ઈસુ ખ્રિસ્ત છે. એના વિશે લખેલું છે શરૂઆતથી લઈને અંત સુધી. એના વિશે છે બધું. અને જ્યારે તે બોલે છે આપણી સાથે ત્યારે એ કામ કરે છે આપણામાં. તમે એને ઘરે મૂકીને પછી પ્રાર્થના કર્યા કરશો, કંઈ કામ નહીં કરે. આને બંધ કરીને ગીતો ગાયા કરશો, કંઈ કામ નહીં કરશે. પણ બીજું કંઈ નહીં કરો, અને ખોલીને વાંચશો, એ કામ કરશે. શું કરશે? એ કામ કરશે. સામર્થ્ય છે તેનામાં, ભયંકર સામર્થ્ય છે. માટે બહુ દુઃખની વાત છે, આને આપણે ખોલતા જ નથી, આને આપણે વાંચતા જ નથી. એને અભરાઈ પર મૂકી દઈએ છીએ. રવિવારના દિવસે ધૂળ ખંખેરીને આમ સાફ કરીને લઈ જઈએ. એવું નહીં કરવાનું. વેરી વેરી પ્રેશિયસ, બહુ મૂલ્યવાન વસ્તુ છે. બહુ લોકોના સંઘર્ષને બહુ મહેનત કરીને આપણી ભાષામાં આપણી પાસે આવેલું છે. 3જી સદી સુધી બાઇબલ નહોતું. શરૂઆતમાં 3જી સદી સુધી લોકોએ બધા લખાણ લખ્યા. પછી 7મી સદી ગઈ ત્યાં અંધારાનો યુગ આવી ગયો, અને 15મી સદી સુધી લોકોની પાસે બાઇબલ હતું જ નહીં. ખાલી પોપની પાસે હતું એક જ, એ પણ બરાબર નહીં. અને જે તે શીખાડતા તે લોકો શીખતા, કોઈની પાસે હાથમાં નકલ જ નહીં હતી. પછી સૌથી પહેલાં એનું પ્રેસ આવ્યું. પ્રેસ એટલે જે છાપે ને, એને છાપકામ શરૂ થયું 15મી સદીમાં. પછી એનું ભાષાંતર થયું. પછી લોકોના હાથમાં નકલો આવવા માંડી. પછી પ્રભુના કેટલા બધા લોકો આવ્યા અને ટ્રાન્સલેશન થયા અને તર્જુમા થયા. તો આપણી ભાષામાં આવ્યું છે આ, બહુ લોકોના બલિદાન ને મહેનતથી. પરંતુ આપણે આની કદર જ નથી કરતા. કેટલી વાર આને વાંચી ગયા આપણે. હું તમારો હાથ આજે ઊંચો કરવાનું કહું કે શું તમે આજે તમારું બાઇબલ વાંચ્યું, તો કેટલા હાથ ઊંચો કરશે? કદાચ તમને વાંચતા નહીં આવડતું હોય એ બીજી વાત છે. કદાચ તમે સ્કૂલે ના ગયા હોય ને તમને નહીં આવડતું હોય તો તમારા બાળકોને કહો, હા, કે થોડું વાંચ અને મને સંભળાવો. મેં એવા લોકોને પણ જોયા છે કે જેઓએ કદી સ્કૂલે નથી ગયા, કદી જ, પરંતુ પ્રભુને ઓળખ્યા પછી તો વાંચતા થઈ ગયા.
તેઓ પ્રભુના મોટા મોટા દાસ એવા થયા કે તેઓ સ્પીકર છે આજે, તેઓ પ્રભુનું વચન આપે છે, કદી સ્કૂલે નથી ગયા, પણ તેઓને દેવના વચન વાંચતા વાંચતા. મેં તમને ઘણીવાર સાક્ષી આપી છે કે મને કશું જ આવડતું નહોતું, મને સમજ બી પડતી નહોતી. દેવના વચનથી મારી ઇન્દ્રિયો ખોલવામાં આવી, મારી સમજણ ખોલવામાં આવી. બહુ પાવરફુલ વર્ડ છે વાલા, બહુ નમ્રતાની સાથે, બહુ દીનતાની સાથે તમને કહું છું. બીજું કંઈ કરો કે નહીં કરો, તમારું વચન રોજ વાંચો, ડેલી, કદી ભૂલ્યા વગર. સવારે ભૂલી જાઓ, બપોરે વાંચો, બપોરે ભૂલી જાઓ, સાંજે વાંચો, સાંજે ભૂલી જાઓ, રાતે વાંચો. વાંચ્યા વગર સૂતા નહીં. અને જો તમે નહીં વાંચી શકો, તમારા દીકરાને કહો, તમારા દીકરાના દીકરાને કહો, નાના છોકરાને કહો, દીકરા થોડુંક લઈને વાંચ, મારે સાંભળવું છે. જો તમારામાં કેવું કામ થાય છે. ઓકે, તો સમય તો પૂરો થઈ ગયો, વધારે મારાથી જવાયું નહીં આગળ. થોડીક 2-4 કલમ વાંચી લઈએ. નીતિવચનમાં જ છો, નીતિવચન 8માં ધીમેથી આપવામાં આ તકલીફ છે કે બહુ બધું ચૂકી જવાય છે, પરંતુ જેટલું પણ અપાયું છે પ્રભુ તમારી આવશ્યકતાઓ પૂરી કરે. નીતિવચન 8. તેણે તેના વ્યવસ્થિત કર્યું, બધું તેણે વ્યવસ્થિત કર્યું. કલોસીની અંદર બી એક કલમ લખેલી છે, કલોસી 1:7. તેનાથી બધું સ્થિર રહે છે. તમે તમારા સમયમાં વાંચી લેજો. પછી 28મી કલમ કે છે તેણે ઊંચે અંતરિક્ષને સ્થિર કર્યું છે. નીતિવચન 8:28. જળનિધિ જરા તેણે દ્રઢ કરેલા છે. શું કરેલું છે એણે? ઊંચે અંતરિક્ષને સ્થિર કર્યું. તમને ખબર છે આકાશમાં પાણી છે? ખબર છે તમને? આકાશમાં શું છે? હા, પાણી છે. જો 2-4 કલમ તમારી આગળ વાંચું. ઉત્પત્તિનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય. સૌથી પહેલાં પ્રભુએ શું કરેલું? 6ઠ્ઠી કલમ, પહેલો અધ્યાય 6ઠ્ઠી કલમ. દેવે કહ્યું કે પાણીની વચ્ચે અંતરિક્ષ થાવ ને પાણીને પાણીથી જુદા. અચ્છા, 7મી કલમ. દેવે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષ તળેના પાણીને અને અંતરિક્ષ ઉપરના પાણીને જુદા કર્યા, અને તેવું થયું. વર્ષો પૂછી સાયન્ટિસ્ટોએ શોધી નાખ્યું છે કે ઉપર ગેલેક્સીની અંદર પુષ્કળ પાણી છે. દેવે આ પાણીને ઉપર અલગ કરેલું છે અને પૃથ્વી ઉપરના પાણીને અલગ કરેલું છે, અને ભૂમિ દેખાયેલી છે. બહુ બધી રેફરન્સીસ અયુબના પુસ્તકમાં બી એના વિશે છે. અને જે પૃથ્વી ઉપર જે પાણી છે તેણે શું કીધું? સમુદ્ર કીધા. શું કીધું? હા. અને ઉપરના પાણીને એણે બંધ રાખેલા. જ્યારે જળ પ્રલય આવ્યો ત્યારે તેણે એને ખોલી નાખેલા, માટે ઉપરથી પુષ્કળ પાણી પડ્યું અને પૃથ્વી ડૂબી ગઈ. તો પૃથ્વી શેમાં બાંધેલી છે? પાણીમાં બાંધેલી છે. બીજું પિત્તર, તેનો 5મો અધ્યાય. બીજું પિત્તર 5 બીજું પિક્ચર તેનો 3જો અધ્યાય 5 અને 6 કલમ. વાંચી જાઓ ઝડપથી. હા હા. પૃથ્વી શેમાં બાંધેલી હતી? પાણીમાં બાંધેલી હતી. હા, 6ઠ્ઠી કલમ. હા, તે વેળા પાણીમાં ડૂબીને નાશ પામ્યા. તો પાણીમાં બાંધેલી હતી, પણ પાણીથી પાણીને અલગ કર્યા. હવે પ્રભુ પાણીથી નાશ નથી કરવાનો, પણ આગથી નાશ કરવાનો છે પૃથ્વીનો. આ એક વખત તેણે કરી નાખ્યું. તો આપણો દેવ એટલો બધો પાવરફુલ છે વાલાઓ, કે જ્યારે તે બંધ કરે છે તેને કોઈ ખોલી શકતું નથી, જ્યારે તે ખોલે છે ત્યારે તેને કોઈ બંધ કરી શકતું નથી. થોડીક રેફરન્સીસ એના વિશે જોઈને પછી બંધ કરી દઈશું. પ્રકટીકરણના પુસ્તકમાં આવો. ધ પાવર ટુ સ્ટોપ, પાવર ટુ બંધ કરવાની સામર્થ્ય તેનામાં છે. પ્રકટીકરણ 3:8મી કલમ. હું ખાલી રેફરન્સીસ બોલીશ, તમે લખી લેજો. વાંચી જાઓ કલમ, સમજાવીશ નહીં. પ્રકટીકરણ 3 ને 8. હા 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 હા. હવે તેની 7મી કલમ પણ વાંચો. 7મી કલમ. હા,
હા, પાવર ટુ ઓપન. શું કરવાની એની તાકાત છે? ખોલવાની તાકાત છે. કોઈ એને બંધ કરી શકતું નથી. એની પાસે દાઉદની કુંજી છે, હડેસની કુંજી છે. વાલાઓ, તમને કહું, જ્યારે નર્કની પહેલાં શું છે? નર્કમાં જતાં પહેલાં શું છે? હડેસ છે. શું છે? હા, સીધા આપણે મરી જઈએ એટલે નર્કમાં નહીં જઈએ. માણસ બે જગ્યાએ જાય મરે તારે. ક્યાં જાય? એક પારાદેશમાં જાય અને બીજું ક્યાં જાય? હડેસમાં જાય. ક્યાં જાય? હડેસ એટલે સેઓલ. એની ચાવી હતી કોની પાસે? સાતાનની પાસે. એ બધાને બંધ કરીને રાખતો તેમાં. જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા, મરણ પામ્યા, એ સેઓલમાં ગયો. ક્યાં ગયો? સૌથી પહેલાં સેઓલમાં ઉતરીને ગયો. 3 દિવસ રહ્યો ને પ્રભુ અંદર. એણે એ ચાવીને લઈ લીધી અને બધાને તેણે અંદરથી સુવાર્તા પ્રચાર કરાવી સેઓલમાં. અને ત્યાં જેઓએ વિશ્વાસ કર્યો તેઓને છોડાવી લીધા. એણે બધાને છોડાવીને સ્વર્ગમાં લઈ ગયો. જે રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામતો હતો તારે જે બાજુમાં વધસ્તંભની ઉપર ચોર હતો, તેણે શું કીધું? આજે રાત્રે તું મારી સાથે. જવાનો કાં હતો? એ સેઓલમાં. કાં જવાનો હતો? પણ એને શું કીધું? આજે રાત્રે તું મારી સાથે. કેમ કીધું? ચાવી એની પાસે. એ મરણ પામ્યો, મરણથી સજીવન થયો, તારા સર્વ પરાક્રમની સાથે સજીવન થયો. એની પાસે સામર્થ્ય છે કે તે ખોલે. એણે શું ખોલ્યું? નરકના સાયોલના દ્વાર તેણે ખોલીને છોડાવી દીધા અને એને કોઈ બંધ કરી શકતું નથી. અચ્છા, હવે તેને જે બંધ કરે છે તેને કોઈ ખોલી શકતું નથી. અયુબને 42મો અધ્યાય, અયુબનું પુસ્તક, તેનો 42મો અધ્યાય, પહેલી કલમ. અયુબ 42:1. હા હા હા. તારો મનસૂબો કોઈ અટકાવી શકતો નથી. તમે 9મા અધ્યાયમાં બી વાંચશો ને 12મી કલમમાં કે જો તે પકડી લે તો કોણ તેને છોડાવી શકે. હવે દાનિયેલના પુસ્તકમાં બી આવી જાઓ, સમય નથી સમજાવવાનો, ખાલી કલમ કહી દઉં છું. દાનિયેલ 4:35 વાંચી જાઓ તમે. હઝકીએલના પુસ્તક પછી આવશે. દાનિયેલ 4:35. હા હા હા, કોઈ તેનો હાથ અટકાવી શકતો. હા, પછી તું શું કરે છે તેને કોઈ પૂછી શકતું. તો એને કોઈ અટકાવી શકતું પણ નથી. તું શું કરે છે એવું કોઈ પૂછી પણ શકતું નથી વાલાઓ. એટલે એનો મતલબ શું છે કે જ્યારે તે બંધ કરી દે છે, કે જ્યારે તે ખોલે છે, તેને કોઈ અટકાવી શકતો. એ પોતાની મરજીથી કરે છે. જે આપણે વાંચી ગયા ગીતશાસ્ત્ર 115ની અંદર, જે વાંચી ગયા ગીતશાસ્ત્ર 135માં, જે કંઈ તે ઈચ્છે છે તે કરે છે. એની ઈચ્છાને કોઈ અટકાવી શકતું નથી. આપણી ઈચ્છાને તો કોઈ અટકાવી શકે. એની ઈચ્છાને જે એને સારું લાગે તે બધું જ તે કરે છે. એના સંકલ્પોને કોઈ અટકાવી શકતું નથી. પાવરફુલ ગોડ. શું છે? એને એકલા તે મરણ પાડી શકે છે. એ એકલો સજીવન કરી શકે. શું કરી શકે છે? એકલો મરણને સ્વાધીન કરી શકે છે. આપણે મારી પાસે સમય નથી, પણ યશાયાના 42માં જેમાં કહે છે જીવન આપનાર પણ તે છે અને મારનાર બી તે છે. મારનાર બી કોણ છે? તેણે શ્રાપ આપ્યો માટે મર્યા આ લોકો. જે દિવસે તું ખાશે તે દિવસે તું મરશે જ. તું ધૂળમાં મળી જશે. તું ધૂળમાં મળી જશે. એના કહેવાથી, એના શ્રાપથી આજે સર્વ પૃથ્વી મરણને સ્વાધીન થયેલી છે. તમારે ને મારે મરવું જ પડશે. કેમ? એણે કીધું છે, એણે ઠરાવેલું છે. તો એ જીવન પણ આપે છે અને મરણ પણ તે આપે છે. પાછો તો એમને મરણ આપે છે પણ શું કરે છે? સજીવન પણ શું કરે છે? તે કરે છે. કોણ કરે છે? એની પાસે સામર્થ્ય છે. હું એના સામર્થ્ય વિશે બોલી રહ્યો છું. તે શું કરે છે? ઉઠાડે પણ છે. હિબ્રુનો પત્ર 11મો અધ્યાય, હિબ્રુ 11 તેની 19મી કલમ. હા, મોયેલાને ઉઠાડવાને ના કેવળ તે મારે છે પણ કેવો છે? સજીવન કરવાની પણ એનામાં તાકાત છે. એફએસીનો પત્ર 1લો અધ્યાય અને તેની 20મી કલમ. તેણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં, હા, તેને મોયેલામાંથી
ઉઠાડ્યો. તેણે કોને ઉઠાડ્યો? એ મરી ગયેલો ખ્રિસ્તને એણે સામર્થ્ય દેખાડીને. કોઈ ઉઠ્યું નથી ખ્રિસ્ત સિવાય, યાદ રાખે હંમેશા. કોણ ઉઠ્યું છે? ઈસુ ખ્રિસ્ત જ પુનરુત્થાન પામ્યો છે. હોલ યુનિવર્સમાં, આખા બ્રહ્માંડની અંદર એક જ વ્યક્તિ મરણની ઉપર જય પામીને ઉઠ્યો છે. મરણના બંધન તોડીને ઉઠ્યું છે, બીજું કોઈ નહીં ખ્રિસ્ત સિવાય. લાઝરસ નહીં, લાઝરસ પાછો મરી ગયો. લાઝરસ પાછો, ઈસુ ખ્રિસ્ત કેવો ઉઠ્યો છે? તે હંમેશા જીવવાના માટે પ્રતિકરણમાં કહે જો હું મરેલો હતો પણ જો જીવો છું, હવે હું કદી મરનાર, સદાકાળ જીવતો છું. બીજું કોરિન્થી 13 આવો. ન કેવળ તે મારવાની શક્તિ તેનામાં છે, ઉઠાડવાની શક્તિ છે, પણ બીજી કેવી તાકાત છે તેનામાં? બીજું કોરિન્થી 13મો અધ્યાય 4th કલમ. હા, દેવના સામર્થ્ય વડે ઇટર્નિટી સુધી ફરી તે મરનાર સદા જીવતો છે. તો જે દેવ પર આપણે વિશ્વાસ કર્યો તે આપણને સજીવન કરનાર, મરેલામાંથી ઉઠાડનાર અને હંમેશા જીવાડનાર પરમેશ્વર. વેરી પાવરફુલ ગોડ, સામર્થ્યવાળો પરમેશ્વર છે. તમે કોઈ એવાની પાસે આવ્યા નથી કે જે મૂર્તિ હોય. તમે કોઈ એવાની પાસે આવ્યા નથી કે જે સાંભળતી નથી, જોતી નથી, કંઈ કરી શકતી નથી, પોતાની પણ મદદ કરી શકતી નથી. એવાની પાસે તમે નથી આવ્યા. તમે એવા દેવની પાસે આવ્યા છો કે જે સર્વશક્તિમાન છે. તમે કહો છો ને સર્વશક્તિમાન પ્રભુ ત્યાં છે. એને કઈ અશક્ય, એવરીથિંગ ઇઝ પોસિબલ ટુ. બધું તેને શક્તિમાન છે, જે સર્વને પોતાને આધીન કરાવી શકે છે. ફિલિપી 3:21. ફિલિપી 3 વાંચો જાઓ ઝડપથી, 2 કલમ. ફિલિપી 3:21 પછી બંધ કરી દઈએ. તે જે સામર્થ્યથી પોતાને બધાને આધીન કરાવી શકે છે. ન કેવળ તે ઉઠાડે, ન કેવળ તે અનંતકાળ સુધી આપણને જીવાડે, પણ બધું વસ્તુને તે શું કરી શકે છે? પોતાને સ્વાધીન અધીન કરી શકે. પાવરફુલ ગોડ છે. કોઈ પોતાનું શિર એની આગળ ઊંચું કરીને હું નહીં કહું એમ કરી શકતો નથી. આજે કેમ લોકો આધીન થતા નથી? શું એ તાકાતવાળો દેવ નથી એટલા માટે? તે તમારી ને મારી મરજીની ઉપર જતો નથી, તમારી મારી ઈચ્છાની ઉપરવટ જતો. આપણે રાજી ખુશીથી તેને આધીન થઈએ એવું તે ચાહે છે. શું ચાહે છે? માટે તે આપણને હજુ પણ આટલો તાકાતવાળો દેવ હોવા છતાં બી, આટલો પરાક્રમી દેવ હોવા છતાં બી કેવો થઈને આ જગતમાં આવ્યો? નિર્બળતાની સાથે વધસ્તંભ પર જણાવ્યો, નિર્બળ. તમે સમજો આ વાતને વાલા. એનું સામર્થ્ય આટલું બધું હતું, તો ચાહતે તો બધાને આધીન કરાવી નાખતે. જેવી રીતે હમણાં ઇન્ડિયાએ એટેક કર્યો, પાકિસ્તાન કેટલું બધું ઉછળતું, કેટલું બધું. 4 દિવસમાં જ સરેન્ડર થઈ ગયું. 4 જ દિવસમાં. કેમ? ઇન્ડિયાની તાકાતથી. અમેરિકાની સામે કોઈ થાય છે? જાપાનની ઉપર 2 પરમાણુ બોમ્બ તેણે નાખ્યા, તરત જ સરેન્ડર થઈ ગયું. તો તાકાતથી લોકો આધીન થઈ જાય છે. તાકાતની સામે કોઈ આવી શકતું પણ દેવે કરી એની તાકાત તમારા ને મારા માટે વાપરી. ચાબુક વાપરી એણે. કેટલો પ્રેમાળ દેવ છે, કેટલો દયાળુ દેવ છે. તો બી આપણે એની પાસે આવતા એવું નહીં. હમણાં તે પ્રેમથી આવ્યો છે, દયાથી આવ્યો છે, બટ હંમેશા નહીં. વન ડે હી કમ લાઈક એ જજ. એ ન્યાયાધીશની જેમ આવશે. તો એ બધી વાત હમણાં નથી કરતો, આવતી વખતે આપણે જોઈશું એના ઉપર. પણ અત્યારે તમને ખાલી આ પ્રસ્તાવના આપી કે આપણો દેવ કેટલો પાવરફુલ છે. કરવાનું શું છે? 1 કલમ વાંચો, શું આપણે કરવાનું છે, પછી બંધ કરીએ, પ્રાર્થના કરીએ. તિમોથીના પત્રમાં. બીજું તિમોથી, મને માફ કરજો, આજે બહુ થોડું લાંબુ થઈ ગયું મારાથી, થોડું ધીમે જવાના કારણે. 1 તિમોથી. બીજું તિમોથીમાં છે 3 અધ્યાય 5મી કલમ. હા હા, જો 3 અધ્યાય અને 1 કલમ તમે વાંચો તો ત્યાં લખેલું છે છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે. એ ધ્યાનમાં રાખ. કેમ કે માણસો સ્વાર્થી, ધૈર્યલોભી, આપ પડાઈ કરનાર, ગર્વિષ્ઠ વગેરે વગેરે ખરાબ માણસો આવતા જશે. અને
ખોટા ઉપદેશકો આવતા જશે અને ખોટા પ્રચારકો આવતા જશે અને ભયંકર લોકો થશે. 4th કલમમાં વિશ્વાસઘાતી, ઉદ્ધત, દેવ ઉપર નહીં પણ વિલાસ પર પ્રીતિ રાખનારા એવા લોકો આવશે. 5મી કલમ કહે છે ભક્તિભાવનું દોડ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે. આવા માણસોથી શું આપણે એવા છે વાલાઓ? ભક્તિભાવનો દોડ દેખાડીએ છીએ, શું એવામાં આપણી ગણના છે? બહારથી આપણે બહુ દૂત જેવા અને આપણો વિશ્વાસ બહુ છે એવા, પરંતુ હજુ પણ તેના સામર્થ્ય પર ભરોસો રાખતા. પ્રાર્થનામાં કહીએ, ઓ પ્રભુ તું શક્તિમાન છે, સામર્થ્યવાન છે, અમને તારો ભરોસો છે, પરંતુ કાલે થોડાક પૈસાની અછત થઈ જાય, કોઈ માંદગી આવી જાય, કોઈ દુઃખ આવી જાય, ખેતરની અંદર કંઈ ઊભે નહીં, આપણો વિશ્વાસ જતો રહેશે. પછી કહે છે આપણે, પ્રભુ તું સામર્થ્યવાન તો છે પણ મારા માટે કશું કરી શકતો નથી. આવું નહીં કર્યું. આપણો વિશ્વાસ તેના સામર્થ્ય પર હોવો જોઈએ. શાના પર હોવો જોઈએ? એના સામર્થ્ય પર ભરોસો નહીં રાખનારા નહીં, પણ સામર્થ્ય પર ભરોસો રાખનારા એવા વિશ્વાસી. પ્રાર્થના કરીએ. થોડોક સમય આંખ બંધ રાખો. નાની પ્રાર્થના કરવાના છે. તમારા સર્વના વતી તમે મનમાં પ્રાર્થના કરો. હું અહીંયાથી પ્રાર્થના તમારી સાથે પ્રાર્થના કરું કે જેથી તમને મદદ થાય. આંખ બંધ કરો વાલાઓ. પ્રભુને કહો, પ્રભુ તું પુષ્કળ સામર્થ્યવાન પરમેશ્વર છે. મનમાં કહો, પ્રભુ તું શક્તિમાન છે. તે તારી સામર્થ્યથી આકાશોને બનાવ્યા, પૃથ્વીને બનાવી. તારા સામર્થ્યથી તે સર્વ આકાશ ને પૃથ્વીના સૈન્યોને બનાવ્યા. પ્રભુ તારી સ્તુતિ કરું છું. તારા સામર્થ્યથી પ્રભુ તે મને પણ બનાવ્યો. તારું સામર્થ્ય, તારું તાકાત એટલી બધી છે કે પ્રભુ તને કોઈ અટકાવી શકતું નથી. તને કોઈ પૂછી શકતું નથી કે તું કેમ એમ કરે છે. આવો મહાન પરમેશ્વર પ્રભુ તારી સ્તુતિ કરું છું. તો પણ આવો મહાન પ્રભુ તારી તાકાત તે મને બદલવાના માટે વાપરી નહીં. તારી તાકાત, તારા સામર્થ્યથી સામે હું ઊભું રહી શકું એવું છે નહીં. મારો નાશ થઈ જાય એવી મારી એ છે. હું ધૂળ અને રાખ છું. હે પ્રભુ, આવા મહાન પરમેશ્વરની આગળ હું કેવી રીતે ઊભો રહું? તારો આભાર તારા પ્રેમના માટે, તારી દયાના માટે, તારી કૃપાના માટે. હવે આ સારા સામર્થ્યની ઉપર હું વિશ્વાસ મૂકું. મારી નિર્બળતાના માટે જે હું કરી શકતો નથી, પ્રભુ તું કરી શકે છે. હું તારા ઉપર વિશ્વાસ મૂકું છું. હું તારા સામર્થ્ય પર વિશ્વાસ મૂકું છું. મારા રોજના જીવનના માટે, મારા જીવનમાં જે મુશ્કેલી છે, મારા જીવનમાં જે તકલીફ છે, મારા જીવનમાં જે દુઃખ છે, મારા પરિવારમાં દુઃખ છે, મારા ખેતરમાં સમસ્યા છે, મારા બાળકોમાં સમસ્યા છે. હે પ્રભુ, તું તાકાતવાળો છે, તું શક્તિમાન છે. આ બધું સમસ્યા દૂર કરવાના માટે પ્રભુ તારી સ્તુતિ કરું છું. મારી બધી સમસ્યાઓ હું તને સોંપી દઉં છું. હું વિશ્વાસ કરું છું તું બધી સમસ્યાઓને દૂર કરશે. તને કંઈ અશક્ય નથી. તું બધા વસ્તુઓને મારી તરફ ફેરવી નાખશે. તું બધા દરવાજા જે બંધ છે તેને તે ખુલ્લા કરશે. તું જે દરવાજા બંધ થઈ ગયા છે તે મારા માટે તું ખોલશે. પ્રભુ, હું તારા ઉપર વિશ્વાસ મૂકું છું. પ્રભુ, જો હું મરી જાઉં તો તું મને ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી સજીવન કરશે. અને પ્રભુ, તું મને તારી સાથે જીવતો કરીને અનંત કાળમાં લઈ જશે. હું તારા સામર્થ્ય પર વિશ્વાસ કરું છું. આ પ્રકારની પ્રાર્થના મનમાં કરો અને એના સામર્થ્ય પર વિશ્વાસ કરીને નાના બાળક જેવા વિશ્વાસથી તેને તમે પોતાને સોંપી દો. શંકા લાવતા નહીં, અવિશ્વાસ લાવતા નહીં. જો તમે સાચા મનથી આ પ્રાર્થના કરી છે, પ્રભુએ તમારી પ્રાર્થના સાંભળી છે. તે દૂરનો દેવ નથી, પાસેનો દેવ છે. હમણાંથી સર્વકાળ સુધી તમારો એ એલ સદાય દેવ થશે. જેમ ઇબ્રાહીમને તેણે કહ્યું, હું સર્વ સમર્થ દેવ છું, તે તમને પણ કહે છે, હું સર્વ સમર્થ તારો દેવ છું. તમે એની સાથે ચાલો અને સંપૂર્ણ થાઓ.
માટે તે આકાશોનો પરમેશ્વર આ પૃથ્વી ઉપર આવેલો છે. તમારી સાથે તેનું સામર્થ્ય રહેશે.